આ તરફ સામેલાધાર વરસાદે સાબરકાંઠાના હિંમતનગરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જી છે। પરોઢીએ ખાબકેલા વરસાદથી હિંમતનગર શહેરના પૂર્વ વિસ્તારમાં જનજીવન જબરજસ્ત પ્રભાવિત થયું છે। બેરણા રોડ, ગાયત્રી મંદિર રોડ, શારદા કુંજ, સગુન સોસાયટી, શાસ્ત્રીનગર, નિકુંજ સોસાયટી, સહકારી જીન સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વરસાદના પાણી અનેક મકાનોમાં ભરાતા ઘરવખરીને પારાવાર નુકસાન થયું છે। નીચાણવાળા વિસ્તારમાં પાર્ક કરેલી અનેક ગાડીઓ જળમગ્ન થઈ ચૂકી છે। અંદાજે 20થી વધુ કાર આખી પાણીમાં ડૂબેલી જોવા મળી। કારની છત જ દેખાઈ રહી છે। વરસાદને લઈ હિંમતનગર પાસેથી પસાર થતી હાથમતી નદી પણ બે કાંઠે વહી રહી છે। તો હિંમતનગર શહેરના દ્રશ્યો છે, જ્યાં જો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ખાસ તો જે આ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી જે ભરાવાની સમસ્યા છે તેને લઈને લોકો પરેશાન થયા છે। જોઈ શકાય છે રસ્તા પર કેટલું પાણી છે। લોકોના ઘર સુધી જે રીતે પાણી આવી ગયું છે, લોકોના વાહનો પણ આ પાણીમાં બંધ પડી રહ્યા છે। અનેક સોસાયટીમાં આ રીતે વરસાદી પાણી ઘૂસી ગયા છે। હિંમતનગરના દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। જોઈ શકાય છે આ દ્રશ્યોમાં હિંમતનગરમાં જે રીતે ભારે વરસાદને કારણે ગાડીઓ પાણીમાં ડૂબેલી જોવા મળી। આ સાથે જ ઘરમાં પણ પાણી ઘૂસી ગયા અને જેના કારણે ઘરવખરીને પણ ઘણું નુકસાન થયું। અનેક વિસ્તારોમાં આ રીતે ઘરમાં પાણી ઘૂસી ગયા। રસ્તા પણ જળમગ્ન થઈ ચૂક્યા છે। રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો હિંમતનગર શહેરમાં ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું। જોઈ શકાય છે કઈ રીતે ગાડીઓ ડૂબી ચૂકી છે અને આ રીતે ઘરની અંદર પણ પાણી ઘૂસી આવ્યા અને ઘરવખરીને પણ ઘણું નુકસાન પહોંચ્યું। તો રસ્તાઓ પણ જળમગ્ન થયા। હિંમતનગર શહેરમાં વહેલી સવારે જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો હતા તે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે હિંમતનગર શહેરના સહકારીજીની વિસ્તારમાં આવેલી આ સગુન સોસાયટી છે। સગુન સોસાયટીમાં રહેતા જે લોકો છે તે લોકોના ઘરો સુધી આ વરસાદી પાણી ભરાઈ ચૂક્યું હતું। વારંવાર પાલિકા પ્રશાસનને આ સોસાયટીઓના સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ સ્થાનિક જે પ્રશાસન છે તે પ્રશાસન આ ખાડે કાન કરતું હોય છે, જેને લઈને આ સ્થિતિનું નિર્માણ થયું છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે બંને તરફ જે પાણી જોવા મળી રહ્યું છે, લોકોના ઘરો સુધી પાણી પહોંચી ચૂક્યું છે। જે ગાડીઓ છે તે ગાડીઓ પણ અત્યારે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। જે લોકો અત્યારે હાલથી પસાર થઈ રહ્યા છે, સ્થાનિકો છે, તેઓના ઢીંચણ સમાજે આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડ્યું છે। જે પ્રમાણે અહીંયા જે સરોવર હોય તે સરોવર પ્રમાણેની આ સ્થિતિનું સર્જન થયું છે, તેનું એકમાત્ર કારણ હોય તો જે પાલિકા પ્રશાસન જે છે તે પાલિકા પ્રશાસન, કારણ પાલિકા પ્રશાસન ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકારતી હોય છે, પરંતુ આ તમામ દાવાઓ અહીંયા પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે। જો કે વારંવારની રજૂઆત અને આજે વહેલી સવારથી જ જે સ્થાનિકો છે તે સ્થાનિકો દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પાલિકાના કોઈ પણ વ્યક્તિ, કર્મચારી, પદાધિકારી અહીંયા પહોંચ્યા નથી અને જે સ્થાનિકો છે તે સ્થાનિકો ભારે રોષ ઠાલવી રહ્યા છે। જો કે અહીંયા જે આ સ્થિતિનું નિર્માણ થયું છે તે દર વર્ષે આ સ્થિતિ અહીંયા થતી હોય છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ યોગ્ય નિકાલ ન કરવાના કારણે હાલ આ સ્થિતિમાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા। હાલની સ્થિતિ એવી છે કે વારંવાર આપણે રજૂઆતો કરી છે। ગઈ વખતે બી આ રીતે રજૂઆત કરી હતી, તેમ છતાં નગરપાલિકા આ પ્રશ્નો ઉપર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતી નથી અને ભવિષ્યમાં જો ધ્યાન ના આપે તો વિકટ પરિસ્થિતિ ઊભી થાય એવું માલુમ પડી રહ્યું છે। કોઈ પણ વ્યક્તિ જ્યારે સમય હોય ત્યારે કોઈ આવતું નથી અને પછી પાણી ઓસરી ગયા પછી બધા મુલાકાતે આવવાની વાત કરે છે, ખાલી ખોટા વચનો આપે છે અને પછી હતું એનું એ જ ફરીને ફરી એ જ પ્રશ્ન ઊભો થાય છે।